કામગીરીમાં બેદરકારી થયા હોવાનું સામે આવ્યું છે। બેદરકારી દાખવનાર 29 સ્કૂલોને નોટિસ ફટકારાય છે। 2 દિવસમાં ખુલાસો કરવા માટે ડીઓ દ્વારા અલ્ટિમેટમ પણ આ સ્કૂલોને આપી દેવાયું છે, જેમાં આદિજાતિ વિકાસની કચેરી દ્વારા ટકોર પણ કરવામાં આવી હતી, જેને લઈ અને આદેશો છૂટ્યા છે। સુરત શહેરમાં ગરીબ બાળકોને શિષ્યવૃત્તિ આપવાની હોય છે, પરંતુ કેટલી 29 સ્કૂલ છે તેને બેદરકારી દાખવી છે, જેને લઈને હવે તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને નોટિસ આપવામાં આવી છે। ત્યારે સુરત જિલ્લા ડીઓ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીએ। તમામ શાળાઓને સૂચના આપવામાં આવી છે। મદદનીશ આદિજાતિ કમિશનર દ્વારા નોટિસ આપવામાં આવી છે કે આ તમામ શાળાઓને તાકીદ કરવી કે વિદ્યાર્થીઓને સ્કોલરશિપ જે મળવાપાત્ર છે, પ્રી મેટ્રિક સ્કોલરશિપ, એના માટેની તાત્કાલિક અસરથી અરજી કરશે, જેથી કરીને આ વિદ્યાર્થીઓને ઝડપથી સ્કોલરશિપ સરકાર ચૂકવણી કરી શકે। જો આ શાળાના આચાર્ય દ્વારા જો કાર્યવાહી નહીં થાય તો શાળાના આચાર્ય વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। આ સમગ્ર પ્રક્રિયા આદિજાતિ વિભાગ અંતર્ગત ચાલતી હોય છે। આદિજાતિ વિભાગ દ્વારા આ પ્રક્રિયા થતી હોય છે, પરંતુ શાળાના આચાર્ય આ બાબતે ઓનલાઈન પોર્ટલ મારફતે અરજી કરતા હોય છે, પણ 29 જેટલી શાળાઓની હાલ માહિતી પહોંચી નથી। એ માટે 29 શાળાની નોટિસ કચેરીને મળતા આ તમામ શાળાઓને જિલ્લા શિક્ષણ અધિકારીના પ્લેટફોર્મ મારફતે તમામ શાળાઓને તાકીદ કરી છે કે ઝડપથી આ કાર્યવાહી પૂર્ણ કરે। વિભાગ દ્વારા જે કંઈ સૂચનાઓ મળશે, સરકારશ્રીની જે સૂચનાઓ મળશે એ મુજબ તમામ શાળાઓને રૂબરૂ બોલાવી એ બાબતે શા કારણોસર આ પેન્ડિંગ છે, વિદ્યાર્થીઓને લાભથી વંચિત રહ્યા છે, તે બાબતોના કારણો સહિતની વિગતો માંગવામાં પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે। કાર્યવાહી કરવામાં આવી રહી છે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ